હવે વાત કરીએ દિન વિશેષની। આજે દિન વિશેષની અંદર આપણે જાણવું છે કે ઘણી વખત તમે જોજો પરેશાનીઓ જે છે ને એ ક્યારેક ક્યારેક એવું આપણને વાતાવરણ બનાવે છે કે જેના કારણે પરેશાન વ્યક્તિ રહ્યા જ કરે અને એટલા માટે કદાચ આપણે ગઈઢિયાઓ એમ કહેતા હતા કે કરજ ના કરો બને ત્યાં સુધી થોડું ખાઓ પણ ચાવીને ખાઓ, બરાબર, થોડું વાપરો પણ દેવું ના કરો, કારણ કે કરેલું દેવું અને માથાના વાળ ક્યારે વધી જાય કંઈ નક્કી નથી હોતું। તો દેવું ન કરવું હોય છતાં થઈ જાય છે। તમે જોજો હવે અત્યારે તો એક લોન લેવાની ફેશન થઈ ગઈ છે। મકાન લેવું છે તો કે લોન લઈ લ્યો, છોકરાઓને ભણાવવા મોકલવા છે તો કે લોન લઈ લ્યો, બરાબર છે, કોઈ જમીન મકાન મિલકત ખરીદવું છે તો કે લોન લઈ લ્યો, વાહન ખરીદવું છે, વ્હીકલ ખરીદવું છે તો કે લોન લઈ લ્યો, બરાબર। હવે આ કરજ થયું કે નહીં થયું? જે વ્યક્તિની પાસે કમાવવા માટે એક બળ છે તો એ કુંડળીની અંદર આપણને ખબર પડી જાય કે આ વ્યક્તિ આટલું આ સમય દરમિયાન કમાઈ શકશે। પણ હું તમને કહું કે અત્યારે વર્તમાન સમય માનો કે કુંભ રાશિની અંદર અત્યારે શનિનું પરિભ્રમણ ચાલુ છે। હવે એના કુંડળીમાં મીન રાશિની અંદર માનો કે 9મા ભાગ્યસ્થાનની અંદર સૂર્ય બેઠેલો છે, તો અત્યારે કરજ એને કરી લીધું, બરાબર, પણ એ કરજ અત્યારે ભરી શકે છે સમજો, પણ 2025નો માર્ચ મહિનો આવે એટલે આ શનિ મહારાજ પોતાનું સ્થાન બદલી અને એ કુંભ રાશિમાંથી મીન રાશિમાં જાય। હવે મીન રાશિમાં ભાગ્યસ્થાન છે તો ભાગ્યસ્થાનમાં શનિ સારું બળ આપે, પણ પેલા સૂર્ય સાથે યુતિમાં આવે તો એને આપણે સંઘર્ષ યોગ કહીએ। તો કોઈ પણ વસ્તુ એને સંઘર્ષથી પ્રાપ્ત થાય, બરાબર। હવે માનો કે કરજ કર્યું છે, જે સમય સારું ચાલતું હતું એવું ચૂકવી દીધું, બરાબર છે, પણ જ્યારે સમય ખરાબ આવ્યો અને એવા સમયે કરજ ચૂકવવા માટે પણ માણસને કરજ લેવું પડે અને એવા સમયે એમ કહેવાય છે કે ભાઈ જ્યાંથી મળે તે રીતે, જે રીતે મળે તે રીતે, બરાબર। અત્યારે બીજું બધું જોવાનું માંડી વાળો, અત્યારે તો જે પ્રમાણે મળે એ પ્રમાણે લઈ લ્યો અને એમ કરતાં કરતાં દિવસે દિવસે વ્યક્તિ દેવાના બોજા તળે જ્યારે દબાતો હોય ત્યારે એની કેવી દશા થાય તો જેને કર્યું હોય એને ખબર પડે। આ તો ઘા જેને વાગ્યા હોય ને એને ખબર પડે। હકીકતમાં 5 રૂપિયાના 50, 50ના 500, 500ના 5000 ક્યારે થઈ જાય ખબર નથી રહેતી। આવા સમયે ક્યારેક ક્યારેક દેવું બેંકમાંથી લીધેલું હોય, ક્યારેક ક્યારેક દેવું અન્ય વ્યક્તિઓ પાસેથી લીધું હોય, બરાબર, ધીરધાર કરતા વ્યક્તિઓ પાસેથી, ક્યારેક ક્યારેક સગાવાલાઓ પાસેથી લીધું હોય, ક્યારેક ક્યારેક નજીકના મિત્રો પાસેથી લીધું હોય। તો આવા સમયે પછી આપણે એને કહેતા જોયા છે કે તમારી પાસે જો 51 લાખની વ્યવસ્થા હોય તો મને અત્યારે 15 લાખ રૂપિયા આપો ને, હું તમને આવતા મહિને આપી દઈશ। એટલે આપણને એમ થાય કે 15 લાખની વ્યવસ્થા આની પાસે અત્યારે નથી તો આવતા મહિને ક્યાંથી આવશે, ક્યાંથી થશે એને? પણ પેલો રસ્તો શોધી રહ્યો છે કે ભાઈ કંઈક 15 લાખ પહેલાં આપી દઉં, 50 લાખમાંથી 15 ઓછા થાય તો મારું એટલું દેવું ઓછું થાય, પણ અહીંયા 15 લાખ ચડાવ્યા એનું શું? તો આવા સમયે મિત્રો આ દેવાની જ્યારે વાત કરવાની હોય ત્યારે આપણે કુંડળીના આધારે જોવું છે કે દેવું ક્યારે વધી જાય છે, કયા ગ્રહો એવા હોય કે એ સમયે દેવું ન કરવું જોઈએ। કદાચ થોડુંક થાય ચાલે, પણ આમ દેવું કરીને જો કરવામાં આવે, બરાબર, તો એ વ્યક્તિ આમ બધી જગ્યાએ આ વસ્તુ નથી હોતી। ક્યારેક ક્યારેક ધંધો સારો ચાલતો હોય, કામકાજ સારું ચાલતું હોય, નોકરીમાં બરકત રહેતી હોય, પગાર વધારો થતો હોય, થોડા 2-5 રૂપિયા બચતા હોય, કદાચ થોડુંક કરીએ તો બરાબર છે, પણ એના માટે એમ ના કહી શકાય કે શેર બજારમાં શેર લેવા માટે દેવું કરીએ। ઘણી બાબતો એવી છે મિત્રો કે આ કરજ જે છે ને એ આપણે માથા ઉપર લેતા હોય છે અને એવા સમયે સ્વપ્નાઓ બહુ મોટા હોય છે આપણા, અને સ્વપ્નાઓની પૂર્તિ માટે માણસ પ્રયત્ન તો કરે છે પણ ઊંધા રસ્તે જાય પ્રયત્ન કરે। ઉછીનું લઈને કરે ઉદારતા અને મર્દના દીકરા તો હિંમત ના હારતા। બોલો, ઉછીના પૈસા લઈ અને આને લોકો આમ તમે જોજો કે એ એક આનંદ કરતા હોય, ઉદારતાપૂર્વક એમ કહેવાય કે લઈ જજે મારી પાસે પડ્યા, પણ એ બીજાના છે, તારા નથી ભાઈ, ત્યાં તો કોકની પાસેથી લીધા છે। પણ એટલા માટે માથાના વાળ અને કરજ એને વધતા મિત્રો વાર નથી લાગતી અને ઓચિંતાનું કરજ ક્યારેક લેવું પડે છે। દવાખાનામાં દાખલ થયા, પૈસાની જરૂર પડી તો કરજ લેવું પડે છે। કોઈ પણ વસ્તુ એવી છે કે જે તાત્કાલિક ધોરણે આપણે ન લઈએ તો લાંબા સમયે નુકસાન થાય તેવી સંભાવનાઓ દેખાય છે, આવા સમયે કરજ લેવું પડે છે। કોઈ વખત ઓચિંતાનું કોઈ એવો પ્રશ્ન ઊભો થાય, ઘરમાં દીકરા દીકરીના વેવિશાળ કે લગ્નની તૈયારીઓ કરવાની હોય, છોકરાઓને ભણવા માટે કદાચ પરદેશ મોકલવાના હોય, સારી યુનિવર્સિટીમાં એને એડમિશન અપાવવાનું હોય, તો આવા સમયે ગવર્મેન્ટ બેંક પણ લોન આપે છે। પણ આવા સમયે વ્યક્તિ એમ કે ભાઈ લાખ રૂપિયા તો અહીંથી મળે છે પણ હજી 2.5 લાખની જરૂર છે, બીજા 1.5 લાખ ક્યાંકથી કાઢવા પડશે, અને એવા સમયે તમને લાખ રૂપિયાનું જે બેંક અથવા તો ગવર્મેન્ટ દ્વારા જે કંઈ એજ્યુકેશનલ લોન મળતી, બરાબર છે, પછીના જે તમારા બહારથી જે લેવાના હોય એ તમારું અચિંતાનું જ્યારે કરજ જ્યારે વધી જાય ત્યારે સમજવાનું ક્યાંક ને ક્યાંક પીડાની શરૂઆત થઈ ચૂકી છે। પણ એવા સમયે શાસ્ત્ર એમ કહે છે કે કરજ ઉતારવું જો હોય તમારે તો એના માટેના શાસ્ત્રમાં ઉપાયો પણ બતાવવામાં આવેલા છે। મને તો એટલી ખબર પડે કે કદાચ માનો કે ઇલેક્ટ્રિસિટી લાઇટ ના હોય તો એવા સમયે આખા ઘરમાં આપણે પ્રકાશ ન કરી શકીએ, સ્વાભાવિક છે। લાઇટ હોય તો ટ્યુબલાઇટ થાય, બલ્બ થાય, બરાબર, આખા ઘરમાં પ્રકાશ આવે, પણ માનો કે લાઇટ નથી તો એક નાનકડો દીવડો પણ જેટલો જોઈએ એટલો પ્રકાશ તો આપણને આપી જ દે છે, જે આપણા કામ માટે ઉપયોગી બને છે।
અને એટલા માટે પરમાત્મા આપણને અનુકૂળ બને મિત્રો. પણ એના માટે મારે ને તમારે જોવા પડશે કુંડળીના ગ્રહોને. કુંડળીના ગ્રહો શું મને કરજ કરવા માટે પ્રેરિત કરે છે? કુંડળીના ગ્રહો મારા મગજની અંદર એક મહત્વાકાંક્ષાઓનું મોટું બીજ રોપે છે. ઘણી વખત શૂન્યમાંથી સર્જન કરવું છે, પોતે કરવું છે, બાપાને બતાવી દેવું છે. આવું કરવાવાળા છોકરાઓ કરજ કરતા હોય છે અને છેવટે એનું દેવું બાપા જ ભરવું પડતું હોય છે. તો આવા બધા પ્રશ્નો જો આપણા જીવનમાં નિર્માણ થતા હોય ત્યારે કુંડળીની અંદર બીજો જે ભાવ છે એને ધનભાવ કહેવામાં આવે છે. ધનભાવ એટલે જ્યાંથી ધન પ્રાપ્ત થવાનું છે. પરિવાર, કુટુંબ અને સાથે સાથે ધનના ભાવને પણ બીજા સ્થાનને માનવામાં આવે છે. તો ધન પ્રાપ્તિ માટે જે કોઈ પ્રયત્ન કરવાના છે એ ધન ક્યાંથી કેવી રીતનું મળશે એ તમને બીજા સ્થાનમાં જોવા મળે છે. પણ જન્મ જ્યોતિષીઓ એમ કહે છે કે બીજું સ્થાન અને 12મું સ્થાન, ભાઈ બીજું સ્થાન અને 7મું સ્થાન એ મારક સ્થાન છે. એ ક્યારેય એ વૃદ્ધિ પામે કંઈ કહેવાય નહીં, બરાબર છે. તો એટલા માટે જેમ કહેવાય છે કે બીજા સ્થાન અને ધનસ્થાન છે, પણ તમારી જે મહત્વાકાંક્ષાઓ છે, તમારી જે ઈચ્છાઓ છે, તમારી જે જીજીવિષાઓ છે એનો ક્યારેક કોઈ અંત નથી આવવાનો. એક વસ્તુ નક્કી કરી લો, કારણ કે બીજા સ્થાન દ્વારા આ વસ્તુ આપણને જોવા મળે. બીજું સ્થાન બુદ્ધિનું પણ છે, બીજું સ્થાન વાણીનું પણ છે. માણસ વાણી દ્વારા, માણસ બુદ્ધિ દ્વારા સારું કમાઈ શકે છે, પણ બધાના હરખા એક દાડા જતા નથી. હાથે હાથ દાડા અઠવાડિયું આખું હરખું જતું નથી. ક્યાંક ચડાવ, ક્યાંક ઉતાર જોવા મળે. અને એટલા માટે જન્મકુંડળીમાં બીજું સ્થાન જોવાનું હોય છે. હવે બીજા સ્થાનથી 7મું સ્થાન, 7મું સ્થાન એટલે 8મું સ્થાન થયું. તો 8મું સ્થાન એ સામાન્ય રીતે આરોગ્ય અને આયુષ્યનું સ્થાન છે. પણ બીજા સ્થાનથી ભાવાર્થ ભાવના સિદ્ધાંત પ્રમાણે આ કરજનું સ્થાન કહ્યું. ધન પ્રાપ્તિ માટે માણસ કરજ કરતો હોય અને એવા સમયે 8મા સ્થાનની અંદર કોઈ પણ ખરાબ ગ્રહ બેઠેલો હોય અથવા બીજાના સ્થાનનો માલિક ગ્રહ 8મા સ્થાનમાં બેઠેલો હોય ત્યારે આ વ્યક્તિ ઓચિંતાનું દેવું કરે અને પછી એ ભરપાઈ ન કરી શકે. અને એના કારણે પારિવારિક ક્લેશો ઉત્પન્ન થાય, એના કારણે માનસિક ઉચાટ આખો દાડો રહ્યા કરે, ધંધામાં બરકત ના થાય, ધંધામાં ધ્યાન ના આપી શકે, નોકરીમાં એને સફળતા ન મળે એટલે નોકરીમાં સતત એના વિચારો ડગુમુગું થયા કરે. ઘણી વખત નોકરી ચેન્જ કરી નાખે. ઘણી વખત જે આવે છે એ ઓછું આવે છે એટલે ઘરમાં ના આપી શકે. એના કારણે ઘરમાં કકડાટ થાય કે ઘરનો ખર્ચ તો કરવો જોઈએ ને, જે ખર્ચો થતો હોય તો કરવો જોઈએ. તો આવા સમયે કુંડળીની અંદર 8મા સ્થાનને જોવું રહ્યું મિત્રો. અને એટલા માટે એમ કહેવાય છે કે જે વ્યક્તિની કુંડળીની અંદર બીજું સ્થાનનો માલિક જો 8મા સ્થાનમાં હોય, બીજા સ્થાનનો માલિક 6ઠું સ્થાન એ ઋણ, રોગ અને શત્રુનું છે. તો 6ઠું સ્થાન એ પણ ઋણનું સ્થાન છે. તો ઘણી વખત આ બધા ખાડા છે. આપણે આ જ્યોતિષમાં ખાડાનું સ્થાન કહેવામાં આવે. ખાડા કરો એટલે પૂરાય. ઘણા બધા એવું કે ઉદ્યોગપતિ હોય ને એની પાસે આપણે જઈને કહીએ કે ભાઈ તમારે કેટલું કરજ છે, તો કે અમારી પાસે 150 કરોડનું કરજ છે, અમારી પાસે 100 કરોડનું કરજ છે, અમારી પાસે 50 કરોડનું કરજ છે. પણ આપણે કંઈક આટલું બધું કરજ તો કે ભાઈ ધંધામાં નાખવા હોય તો લેવા પડે. તો પણ આટલું બધું કરે તો એને શું કીધું? પ્રશ્ન શું, જવાબ શું મળે કે મારા ખાડો કરીએ ને તો પૂરાય, બરાબર. એટલે ખાડો કરવાનો એટલે પૂરાઈ જાય. એટલું બધું આપણી પાસે હોય નહીં, બરાબર. ટેકરા ન થઈ શકે, ખાડો હોય તો પૂરાય. પણ એ એની રીતે સાચો છે, કારણ કે એને ધંધા માટે નાખ્યા છે. પણ આપણે તો શું કરીએ છીએ, આપણા માટે શેના માટે પૈસા લઈએ આપણને ખબર નથી હોતી અને એના કારણે પરેશાની આપે છે. માટે 6ઠ્ઠા સ્થાનને પણ જ્યોતિષ શાસ્ત્રની અંદર કરજ અને ઋણ સાથે જોડાયેલું છે. અને એની સાથે સાથે એ કરજ પછી જે ખર્ચ જે છે એ 12મું સ્થાન છે. પાછું 12મું સ્થાન એ કરજનું સ્થાન છે, 12મું સ્થાન એ ખર્ચનું સ્થાન છે, 12મું સ્થાન એ વ્યયનું સ્થાન છે. તો વિચાર તમે કરો કે બીજા સ્થાનને જુઓ, 8મા સ્થાનને જુઓ, 6ઠ્ઠા સ્થાનને જુઓ, 6ઠ્ઠાથી 7મું એટલે 12મા સ્થાનને જુઓ. આ 4 સ્થાન તમે તમારી કુંડળીમાં જોશો અને પછી નક્કી કરો કે તમારે કરજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. કરજ કરવું, ઘણી વખત તમને અમુક 12 મહિનાની અંદર અમુક મહિનાઓ સારા હોય છે. એ મહિનાની અંદર કરજ કરો એમાં 27-28 દિવસનો જે સૂર્યનો જે ગાળો હોય છે ને, સંક્રાંતિ જે કહીએ, અમુક દિવસો સારા હોય છે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અમુક અંકની દ્રષ્ટિએ અમુક અંકની એટલે અમુક તારીખો આપણા માટે સારી હોય છે. તારાચક્ર પ્રમાણે જે 7 નક્ષત્ર 9 નક્ષત્રના ભાગ પડ્યા એમાં અમુક નક્ષત્રો આપણા માટે સારા હોય છે. તો આ સારા નક્ષત્ર અંકશાસ્ત્રના ધારે સારી વસ્તુ અને જન્મકુંડળીમાં સારા ગ્રહો જો પડ્યા હોય, ફરજિયાત કરવું પડે હોય દેવું, તો દેવું કરવું જોઈએ અને દેવું ઝડપથી ઉતરી જાય છે. પણ અમુક દેવા એવા છે કે જે લાંબા સમય સુધી ઉતરતા નથી અને એના કારણે વ્યક્તિ પરેશાની ભોગવે છે. માટે 6ઠ્ઠા, 8મા અને 12મા સ્થાનની અંદર આ વસ્તુને ધ્યાનમાં રાખવી રહી તો એના કારણે આપણને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. બીજું સ્થાન તો ખાસ જોવું રહ્યું. હવે આ બધું સ્થાન તો કુંડળીમાં જોઈએ ત્યારે ખબર પડે, પણ અત્યારે માનો કે દેવું વધી ગયું તો શું કરું? તો હું તમને બહુ એક સરળ ઉપાય બતાવું. ઘરની અંદર કદાચ ન હોય તો બજારમાંથી પાણી વગરનું એક શ્રીફળ, બોળિયું જેને આપણે ગુજરાતીમાં કહીએ, એવું શ્રીફળ ઘરે લાવવામાં આવે. એ શ્રીફળની ઉપર તમારે એક સ્વસ્તિક બનાવવાનો છે. પણ સ્વસ્તિક શેનો બનાવવાનો છે? તમારે સિંદૂરની અંદર ચમેલીનું તેલ નાખી અને ચમેલીના તેલવાળું જે સિંદૂર જે તૈયાર કર્યું છે એના દ્વારા સ્વસ્તિક બનાવવાનું હોય છે. તો 2 બાજુ સ્વસ્તિક બનાવવાના, એક આગળના ભાગમાં, એક પાછળના ભાગમાં. 2 બાજુના જે ભાગ વધે છે ત્યાં ત્રિશૂળ બનાવવાનું હોય. સરળ ઉપાય છે મિત્રો. બીજું તમને એક વસ્તુ કહું, તમારું મન જો સારું હોય ને તો બધું સારું થાય. મન માંદું હોય તો બધું માંદું થાય. આ બધી વસ્તુ આપણને બહારથી પૈસા લાવીને હાથો હાથ આપશે નહીં કે 5 લાખ તારા દિવાળા ચૂકવી દે.
પણ જ્યારે સારો ઉપાય તમને મગજની અંદર સૂજે કે હું આ કરીશ તો મને લાભ થશે, ત્યારે જ સમજી લેવાનું પેલું કરેલું કંઈક કામ લાગે છે. અને એટલા માટે કદાચ આપણા ગઈઢિયાઓ એમ કહેતા કે દેવતાઓ દેવું કોઈ દાડો માથે નથી રાખતા. એની પૂજા કરીએ, એનો પાઠ કરીએ, ધર્મ ધ્યાન કરીએ, જાપ કરીએ તો દેવતાઓને કરેલું હંમેશા કામ્ય કર્મ છે, માટે ફળ પ્રદાન કરે છે. અને એના માટેનો એક આ ઉપાય મેં તમને કહ્યો. લાલ કપડાની અંદર આ શ્રીફળને મૂકવાનું હોય છે, ત્યારબાદ કંકુવાળા ચોખા કરવાના હોય. હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય હુંફટ દર શનિવારના દિવસે અને 1100 કહેવાય કે 1100 એટલે 11 માળા કરી અને એ ચોખાને 108 વખત એની ઉપર ચડાવવાના હોય. અને ત્યારબાદ એને યોગ્ય જગ્યાએ મૂકવાનું હોય છે કે જ્યાં કોઈની નજર ન પડે. તો આ પ્રમાણે કરવાથી અને દર શનિવારે આ ક્રિયા કરવાની હોય છે. જે ચોખા આપણે ચડાવેલા છે એને ધોઈ નાખો, એને સરસ મજાના સાફ કરી અને ચકલાવણ નાખી દો અને બીજા ચોખા તમે ચડાવો. તો આ પ્રમાણે ઓમ હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય હુંફટ આ મંત્રનો જાપ કરવો જોઈએ મિત્રો. તો હંમેશા જો તમારું સાચું તમારી નીતિ હશે, સાચું તમારું કામ હશે અને તમારી ભાવના અને શ્રદ્ધા હશે કે મારે દેવું ગમે એમ થાય પણ મારે ચૂકવીને ચોખ્ખું થવું છે, તો એ પ્રમાણે કરીએ તો હનુમાનજી મહારાજ ચોક્કસ આપણને સારા આશીર્વાદ પ્રદાન કરે. તો કરજને ઉતારવા માટે આ નાનકડો ઉપાય પણ કરવા જેવો તો ખરો. જય ગણેશ.